આજે ભગવાન શ્રી રામની અયોધ્યા ખાતે યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર દેશમાં પ્રભુ શ્રી રામની ચર્ચા થઈ રહી છે. ભરૂચ અને અંકલેશ્વર ભૂમિને તપોભૂમિ અને અધ્યાત્મ ભૂમિ તરીકે પૌરાણિક ધર્મગ્રંથમાં આજે પણ ઉલ્લેખ જોવા મળે છે. હિડિંબા વન અને ધન્વંતરી વન તરીકે પ્રચલિત અંકલેશ્વર ખાતે આવેલા નાગલ એક બંદર તરીકે જગવિખ્યાત હતું અને મા નર્મદાના કિનારે મોટા મોટા વહાલો લંગર નાખી વહાણો રોકતા હતા. લઈ ગામમાં નામ નાંગલ નામ પડ્યું છે. તેવા નાંગલ ગામ ખાતે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામે કરેલી અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો. અંકલેશ્વરથી માંડ 5 કિલોમીટરના અંતરે આવેલા નાંગલ ગામ પૌરાણિક ગ્રંથ અને નર્મદા પુરાણમાં ઉલ્લેખ મુજબ ભગવાન રામ ભુરગુ કચ્છમાં જે હાલમાં ભુરગુ અને ભરૂચ અને ઉક્રેશ્વર એટલે કે અંકલેશ્વરમાં આવ્યા હોવાનો ઉલ્લેખ જોવા મળી રહ્યો છે. ભગવાન રામમાં નર્મદા પવિત્ર નાંગલ ઘાટ પર અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો. જે યજ્ઞમાં ઉત્પન્ન થયેલા રાખો ઢગલો આજે રામ ટેકરી તરીકે ઓળખાય છે. જે બાબતે આજની પેઢી બહુ જૂજ માહિતી ધરાવે છે તેમ ગામના આગેવાન અને વડીલો જણાવી રહ્યા હતા કે ભગવાન રામ યજ્ઞ બાદ અશ્વમેઘ માટે રહેલા રથ અને યજ્ઞ સ્થળે હોમ્યું હતું. જે રથ માટે મોગલ ગાયકવાડ સહિતના અનેક રાજા રજવાડાઓ પ્રયત્ન કર્યા હતા, પરંતુ તે રાખને ઢગલામાંથી નીકળતા ભમરાના ઝુંડે ખોદકામ ના કરવા દેતા ખરેખર રામ ટેકરીમાંથી નીકળતી રાખનું રહસ્ય આજે પણ અકબંધ રહ્યું છે. તો આજે પણ જ્યાં રામ ટેકરી ઉપર ખોદો ત્યાં રાખ જ નીકળે છે. 1962માં ભારત સરકારના જીઓલોજી વિભાગ અહીં ખોદકામ કર્યું હતું, જેમાંથી અનેક રત્ન સિક્કા તેમજ હાડકાં નીકળ્યા હતા, જેને અભ્યાસ તેમજ સંગ્રહાલયમાં મૂકવામાં લઈ ગયા હતા. સંજોગો વસતા જે તે વખતે કામગીરી અટકી જતા આજે પણ રામ ટેકરીમાંથી નીકળતી રાખનું મૂળ રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે. બ્રહ્મ સમાજની એક એવી જ્ઞાતિ છે જેને ભગવાન રામ દ્વારા પ્રસન્ન કરાઈ હતી. નાગલ બંદરે અશ્વમેઘ યજ્ઞ તે દરમિયાન બ્રહ્માંડ ખૂટી પડતા ભગવાન શ્રી રામ એ સજોદ ગામના પટેલ સમાજના લોકોને સ્વહસ્તે સિદ્ધ અને રુદ્ર કરી સિદ્ધ રુદ્ર પટેલ બ્રહ્માંડ બનાવ્યો હતો. જે આજે સિદ્ધ રુદ્ર પટેલ બ્રહ્માંડ તરીકે ઓળખાય છે અને તેમની સાથે ભગવાન શ્રી રામ એ યજ્ઞ પૂર્ણ કર્યો હતો. આજે સિદ્ધ રુદ્ર પટેલ બ્રહ્માંડ સમાજ દ્વારા કર્મકાંડ નથી કરતા બ્રાહ્મણ સમાજ તરીકે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વસવાટ કરી રહ્યા છે. અંકલેશ્વર તાલુકાનું આ નાંગલ ગામ એટલે કે જે નર્મદા નદીના કાંઠે આવેલ જે રામ ભગવાને યજ્ઞ કરેલો એ ગામ છે. આ ગામમાં ભગવાને જ્યારે યજ્ઞ કરેલ હતો એ વર્ષો વટી ગયા. આ હિડિંબા વન તરીકે ઓળખાતું નાગેશ્વર બંદર તરીકે ઓળખાતું નાગેશ્વર બંદર પર જ્યારે વહાણો મોટા મોટા વહાણો નાગર કરતા હતા ત્યારે પછી આ ગામનું નામ નાંગલ પડેલ હતું. આજે પણ હાલની પરિસ્થિતિમાં અમે જ્યારે અહીંયા ખોદકામ કરીએ છીએ ત્યારે અહીંયા અવશેષો મળી આવે છે, રાખો મળી આવેલ છે. અહીંયા ઘણા બધા સંતો એવા છે કે અહીંયાથી જે રાખો લઈને ભભૂતિને યુઝ કરે છે. બસ આ ગામને એવી ઈચ્છા છે આ ગ્રામજનોની કે આ પૌરાણિક ધર્મ જગ્યા છે તો આ ડેવલપ થઈ જાય એવી ઈચ્છા છે ગામજનોની.